હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગ્યા છે 8 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે લઈ જવાની છે બૂટ ચોપડ કરવા. કેમ કે 2-3 મહિનાથી ચોપડ કરી નહોતી ને આપણી બૂટ છે ને સ્ટાર્ટ થઈ ગઈ છે. તમને બતાવું, બૂટ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે ને આમાં છે અમારા વિષ્ણુ કાકા, બીજી બૂટનો છેડો નાખે ને બૂટ આપણી સ્ટાર્ટ કરી નાખીને આપણે લઈ જવાની છે હવે ચોપડ કરવા. આમ તમને બધાને બધું બતાવી, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને આ છે અમારા મહેતાજી. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને બૂટ આપણે લઈને જવાનું છે આગળ આમ ચોપડ કરવા, તમને બતાવી. તો બૂટ કાઢી રહ્યા છે મિત્રો અમે. કાં બૂટ કાઢી રહ્યા છે ને ત્યાં જવાનું છે ગુડાવાડીમાં ચડાવવા, એવું છે. ચોપડ કરવા જઈએ છે. બોટ જો પાણીનો પંખો કેમ કેટલું પાણી કાઢે છે. ને અમે બૂટ કાઢી રહ્યા છે જઈએ ચોપડ કરવા. કેમ કેવી રીતે કાઢીએ તમને બતાવું તમને. આગળ મિત્રો, ફાઇનલી આપણી બૂટ નીકળી ગઈ છે ને હવે જાય ચોપડ કરવા. આવીશ ને કાકા, ચોપડ કરવા જાય છે. હવે ચોપડમાં ચડાવવા, ચોપડમાં ચડાવવા જઈએ હવે. ત્યારે તમને વિડીયો આખો બતાવીશ. તો હવે ફાઇનલી નીકળી ગઈ છે આપણી બૂટ. હે મારા પપ્પા છે ને બૂટ આંકી રહ્યા છે. મેં આમ જરા તો જાય ફૂલ એન્જોય, પણ ફૂલ એન્જોય. તો મિત્રો આપણે કોલ્ડ રૂમમાં આવ્યો છે, તમને બતાવું કેવું કોલ્ડ રૂમ આવે. એમાં માછલા હાંસવાનું તમને બતાવું. જો આ બધા છે ને એ ખાઈના સેટ, જો આ બધા છે ને ખાઈના છે સેટ. આમ બધી છે એમાં બધા છે ને માછલા હાંસવાના આપણે. તો એવું બધું છે ને. પછી આમાં છે ને હજી બરફ આવશે, બરફ એ તમને બધું ડિટેલમાં સમજાવ્યું હું. તો આવું કંઈક કોલ્ડ રૂમ છે. આ બધા કોલ્ડ રૂમના ખાઈના છે. તો બરફ આવે ને ત્યારે તમને બતાવી કેવી રીતે બરફ નાખીએ આપણે. તો હાલો, હજી આજ તો નહીં આવે, અહીં તો 1-2 દિનની વાર લાગશે. બોલવાનું ના જોઈ જાય હું ના કામ કરે. એમ રાખ. હા જો મિત્રો, હામી છે ને બૂટો છે ને ક્રેંગથી લે. માછલા મારી રાજસાગર સડી ગઈ છે. જુઓ મિત્રો, રાજસાગર સડી ગઈ છે. આગળ એને હવે ગાડીમાં લેશે, ગાડીમાં આગળ લઈને જશે. પછી રેકડા પર આ છે. અટાણે આપણે ત્યાં આવ્યા અહીંયા. અટાણે આપણે જવાનું છે ચોપડમાં છે. ચોપડમાં મારો જે વાર 12 વાગ્યા પછી છે. તો આપણે જમી કાઢવીને પછી 12 વાગ્યા પછી કામે લાગવાના છે. આપણે સડે ત્યારે એમ બોલવાનું. બોલો બોલો તમે તારે. મિત્રો હવે અમે છે ને બપોર કરવા આવ્યા છે, કેમ કે ભૂખ લાગી બહુ. તો અમે કાકો દીકો પાછી આવતા રહીએ. તો શાકમાં વાત કરીએ તો બાબરિયા અને બાંગડાનું શાક બનાવ્યું, એને બતાવું. અમારા વિષ્ણુ કાકા ખાવા પણ બન્યા. કેવું બન્યું શાક, કેવું બન્યું પણ અહીં બતાવી દે. શાક મસ્ત બન્યું. એવું છે. તો બાંગડાનું ને લોટલી ખાઈ લઈ. સવારના ભૂખ્યા થતા ને આગળ 12 વાગ્યા પછી આપણે ચોપડ કરવાનો વારો આવશે. કેમ કે ઘણી બધી બૂટું છે તો આડી ચોપડ કરવાની છે. તો હાલો ખાઈ લઈ પછી મળીએ. તો મિત્રો આપણે હાંસ પડી ગઈ ને આપણે ઓજા આખો દી હારવ્યા ને બૂટ ધોઈ ને ઓજા થોડાક માથે ચડાવ્યા. હજી આપણો વારો આવ્યો નથી ચોપડ કરવાનો. તો લગભગ તો કાલે મેં આવવાનો છે એવું લાગે. ને અમારા વિષ્ણુ કાકાને ઓજો સીવી રહ્યા છે, તમને બતાવું. તો અહીંયા બધા કામ કરી રહ્યા છે.
જો ભંડારી અને એનું કામ કરે ને અહીંયા અમારા વિષ્ણુ કાકા છે. તો બધા કામ કરી રહ્યા છે ને હું અહીંયા જો પકડીને ઊભો છું. તો આજ તો લગભગ વારો નહીં આવવાનો ક્રેન, કેમ કે વારા લખાવેલું હોય તો આજે હજી આવવાનો નથી. કાલ લગભગ આવવાનો થાય. તો આ જો અમારા બટુક મામાના હામા છે, કામ કાંઈ કરતા નથી. મિત્રો આપણે કાલ તો બૂટ ન ચડાવી, કેમ કે કાલ આપણે વારું આવ્યો નહીં. તો અટાણે આપણે ચડાવવાની છે અને ક્રેંગ આવી ગઈ છે ને ચડાવવાનું શરૂ કરવાની છે. ને આમાં આપણા ગામના છે તો આગળ ચડાવવાની છે ને વિષ્ણુ કાકા તમે કહી ગયો આમાં આપણે આગળ બોટ ચડવાની છે. આગળ મિત્રો આગળ આ ચડીએ ત્યારે પછી અમે તમને બતાવીશું આ બધું કેટલું બોટો ચડે. તો આગળ તમને બતાવી બધું. બોટ ચડે તો અમારા મામા કાક કહેવા માંગે છે, બોલો. અમારા બોટ ચડે છે આગળ ચડાવવાની છે બોટ. પછી પછી એમાં ચોપડ કરવાની છે. ચોપડ કરવાની છે. તો અટાણે ક્રેંગ આવી ગઈ છે. જો ક્રેંગ આવી ગઈ ગાડી ચડાવવાની છે ઉપર. તો મિત્રો હવે આપણી ક્રેંગ છે ને બોટને ઉપાડી દીધી આખી. તો ક્રેંગે આપણે આખી બોટ ઉપાડી લીધી. બારે આવતી રહી અને આડી મૂકવાની છે. આવી જો બારે આવતી રહી. પંખામાં કેટલા ઓલા કાગરો વીટવાઈ ગયા. જો દોડા વીટવાઈ ગયા. તો ફાઇનલી આપણી બોટ ઉતરી રહી છે કાંઠે. હવે ઉપર કરવાની છે, કેમ કે ચોપડમાં હવે ખાલી બરાત ગહવાની છે ને પંખામાં થોડાક દોડા વીટવાઈ ગયા ને એ મૂકવાની છે ને આમ જો અટાણે ઉતરી રહી છે. અટાણે ઉતરી રહી છે બૂટ. હવે અમે ચોપડ કરી રહ્યા છે, કેમ કે હવે આવી રીતે ખીચ્યા છે ને ગહવાના ને આમાં બધું છે ને ચીપલા ને બધું ચોટી ગયું હોય ને એ આવી રીતે છે ને પાડવાના. તમારા વિષ્ણુ કાકા કામ કરી રહ્યા છે આગળ ને બતાવું ને બટુક મામાના મંદિર છે તમને દેખાતા હોય ને. અહીંયા અમારા વિષ્ણુ કાકા છે, કામ કરી રહ્યા છે. તો અટાણે અમે ગહી રહ્યા છે ને પછી ગહાઈ જાય પછી આપણે છે ને ઉતારવાની છે પાણીમાં બોટ. પણ હજે વાર છે, આપણું કામ કરી લઈએ પછી. બોટ તો આપણે માથે ચડાવી લીધી ને હવે આપણે ભૂખ લાગી તે માથે ખાવા આવ્યા. તમને બતાવું એનું શાક છે એ. તો મિત્રો બાંગડાનું શાક બનાવ્યું છે આપણે. તો અમારા વિષ્ણુ કાકાને ખાય છે. વિષ્ણુ કાકા કેવું છે કેવામાં? એદરાનું શાક છે. આપણો ભાણો આવી ગયો તો ખાઈ લઈએ. હવે માથે બૂટ ચડાવી દીધી તો હવે ખાઈ લઈએ પછી કામે લાગી જાય પાછા. પાંગડાનું શાક બનાવ્યું. તો મિત્રો અટાણે હાથ પડી ગઈ છે ને હવે બધું કામ પૂરું થઈ ગયું. હજી સવારે આપણે કામ કરવાનું છે. તો અટાણે આડી ખાઈ બાય ને પછી હોઈ જવાનું છે. તો અમારા વિષ્ણુ કાકાને બધા બેઠા અહીંયા. આવું આવું એક પીસી ગો તો પીસી મોટી પીસી થોડી હાલે. ઓલી દાંત કહેવાની પીસી ગો તો ને.